અધ્યાય 3 કર્મયોગ. સાંખ્યયોગ પૂરો કરીને હવે કર્મયોગ શરૂ કરી રહ્યા છે. શરૂઆત અર્જુનથી થાય છે. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તતકીમ કર્મણી ઘોરેમાં નિયોજસી કેશવ. હે જનાર્દન, જો તમારી દ્રષ્ટિએ કર્મ કરવા કરતાં જ્ઞાન શ્રેષ્ઠ હોય તો હે કેશવ, મને ઘોર કર્મમાં કેમ જોતરી રહ્યા છો? પાછલા અધ્યાયમાં સાંખ્યયોગ એટલે કે જ્ઞાનયોગની ખૂબ પ્રશંસા કરવામાં આવી. સ્થિતપ્રજ્ઞતા અને સ્થિર બુદ્ધિ હોય તે જ નિર્વાણ પ્રાપ્ત કરી શકે. પૂરા અધ્યાયનો આવો ભાવ હતો. હવે અર્જુનને પ્રશ્ન થાય છે, તેથી અધ્યાયની શરૂઆત અર્જુનથી કરાવી છે. અહીં ભગવાનના બે સંબોધનો છે, એક જનાર્દન અને બીજું કેશવ. દુષ્ટજનોનું જે અર્દન નાશ કરે તેને જનાર્દન કહેવાય. સજ્જનોની રક્ષા બે રીતે થઈ શકે. એક તો તેમની ચારે તરફ સુરક્ષાનો કિલ્લો બાંધી દેવાથી, અને બીજું સજ્જનોને પીડનારા જે દુષ્ટ રાક્ષસો હોય તેમનો નાશ કરવાથી. પ્રથમ પ્રકાર યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી સજ્જનોની રક્ષા તો થાય, પણ સજ્જનો બંધિયાર જીવન જીવતા થઈ જાય અને રાક્ષસો મુક્ત જીવન જીવતા થઈ જાય. બીજી વાત એ કે રાક્ષસોની ફળદ્રુપતા ઘણી વધારે હોવાથી જોત જોતામાં તે છવાઈ જાય, પછી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે ભગવાન બીજો માર્ગ પસંદ કરે છે, તેમનો નાશ કરી નાખવો, જેથી સજ્જનો મુક્ત જીવન જીવી શકે. બે મુદ્દા સમજવા જેવા છે. સજ્જનો પોતે પોતાની રક્ષા કરી શકતા નથી, તે પરરક્ષિત જીવન જીવનારા હોય છે, તેથી રાક્ષસોને પહોંચી વળતા નથી. બીજો મુદ્દો એ છે કે રાક્ષસો સુધરતા નથી. કેટલાક લોકો આવું માનતા હોય છે કે રાક્ષસોને મારવા ન જોઈએ, સુધારવા જોઈએ. ખરી વાત તો એ છે કે સુધારવાથી સુધરે તેને રાક્ષસ કહેવાય જ નહીં. સુધારવાના ભરચક પ્રયત્નો કર્યા પછી પણ જે ન સુધરે તેને રાક્ષસ કહેવાય. જે લોકો રાક્ષસોને ઉપદેશના માધ્યમથી સુધારવાનો પ્રયત્ન કરે છે તે રાક્ષસોની પ્રકૃતિને ઓળખી શક્યા જ નથી. તેમનો તો નાશ જ કરવો હિતાવહ છે. આવી સ્પષ્ટતા કરવા માટે ભગવાનનું નામ જનાર્દન પડ્યું છે. હે જનાર્દન, કર્મો કરવા કરતા બુદ્ધિ એટલે કે જ્ઞાન યોગને આપ શ્રેષ્ઠ માનો છો, તો પછી આ ઘોર હિંસા જેવા મહાયુદ્ધમાં મને કેમ નિયુક્ત કરો છો? આવો અર્જુનનો યોગ્ય જ પ્રશ્ન છે. ત્યારે કેટલાક જ્ઞાન માર્ગીઓ કર્મઠતાની વિરુદ્ધનું જીવન જીવતા અને તેને જ મહત્વ આપતા. તેઓ એવું માનતા કે આત્મા જ્ઞાનરૂપ છે અને કર્મોથી બંધનમાં પડે છે. તેમાં પણ યુદ્ધ જેવા તીર્થંકર વિનાશ કરનારા અને મહાહિંસા કરનારા આવા ઘોર કર્મો તો કરાય જ નહીં. આ રીતે કર્મ વિમુખતા, યુદ્ધ વિમુખતાના વિચારો પ્રસિદ્ધ હતા. લોકો જ્ઞાન માર્ગી થઈને નિષ્ક્રિય થઈ જતા. આજીવિકા જેવા સામાન્ય કર્મને પણ પાપ અથવા અજ્ઞાન માનવામાં આવતું. આજીવિકા માટે ભિક્ષુ અથવા સાધુ થઈને ભિક્ષાવૃત્તિથી જીવન જીવી લેવાનું ઉત્તમ સમજતા, જેના કારણે આ દેશ ભિક્ષુઓ સાધુઓથી છવાઈ ગયો હતો. હજારો નહીં, લાખોના ટોળે ટોળા ભિક્ષાવૃત્તિને શ્રેષ્ઠ આજીવિકા માનીને તેનો સ્વીકાર કરી લેતા. ગૃહસ્થો શ્રદ્ધા ભક્તિથી, પૂજ્યભાવથી ભિક્ષા આપતા અને ભિક્ષા લેનારા ભિક્ષુઓ લોકોને સમજાવતા કે નિર્વાણ પદની પ્રાપ્તિ તો ભિક્ષુક થવાથી જ થઈ શકે છે. કર્મ માત્ર બંધનરૂપ છે, તેથી તેનો ત્યાગ કરીને શાંતિથી નિવૃત્તિ માર્ગી જીવન જીવવું હિતાવહ છે. આવા ઉપદેશોથી ત્રણ હાનિઓ થઈ. એક તો કર્મત્યાગથી રાષ્ટ્રની ઉત્પાદકતા ઘટી ગઈ. બીજું, કર્મત્યાગથી કર્તવ્ય ત્યાગ થયો, જેથી બે જવાબદાર વ્યક્તિઓ વધી ગયા. એમ કહો કે બે જવાબદારી ભર્યું જીવન પૂજાવા લાગ્યું. અને કર્મત્યાગની સાથે અહિંસા જોડાવાથી હિંસાના કર્મો સદંતર ત્યક્ત થઈ ગયા. તેમ થવાથી યોદ્ધાઓની સંખ્યા ઘટી ગઈ.
યોદ્ધા વિનાનો દેશ ગુલામ થયો. આ રીતે કોરા જ્ઞાન માર્ગથી 3 હાનિઓ થઈ: દરિદ્રતા, બેજવાબદારી અને શૌર્યહીનતા. આથી વધુ દેશનું અને પ્રજાનું બીજું પતન શું હોઈ શકે? આ પતનના માર્ગે અર્જુન પણ ચાલવા માંગે છે, પણ તેના પથદર્શક ભગવાન છે તેટલું સારું છે. જો કોઈ અહિંસાવાદી તથા કથિત જ્ઞાની પથદર્શક હોત તો અર્જુને ક્યારનીએ દીક્ષા લઈ લીધી હોત. અહિંસાવાદીઓએ તેનો ભવ્ય વરઘોડો કાઢ્યો હોત અને 71 પેઢીઓનો ઉદ્ધારક ઘોષિત કરી દીધો હોત. આવું કેટલાય રાજા મહારાજા, રાજકુમારો તથા ક્ષત્રિયોએ ભૂતકાળમાં કર્યું છે. તેમનો જય જયકાર કરવામાં આવ્યો છે. પણ અહીં શ્રી કૃષ્ણ પથદર્શક હોવાથી તેવું થવા નહીં દે. સેનાપતિને, યોદ્ધાને, સ્થપતિને, શિલ્પીને, ડોક્ટરને, પ્રજાવત્સલ રાજનેતાને, યુવાન અબળાના પતિને અને નાના અબુધ બાળકોને સંસાર ત્યાગની દીક્ષા આપવી એ પાપ કહેવાય. રાષ્ટ્રદ્રોહ પણ કહેવાય. કારણ કે આવી દીક્ષાઓથી રાષ્ટ્ર પંગુ બનતું હોય છે. રાષ્ટ્રને સુદ્રઢ અને બળવાન બનાવવું જોઈએ. હજી આગળ અર્જુન પ્રશ્ન ચાલુ રાખે છે. વ્યામી શ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમાપ્નુયામ. જેના અનેક અર્થો થઈ શકે તેવા વાક્યોથી તમે મારી બુદ્ધિને મોહ પમાડો છો. તો હવે આવા અનેક અર્થી વાક્યો બોલવાના બંધ કરો અને જે એક નિશ્ચય હોય અને સાથે સાથે કલ્યાણકારી પણ હોય તેવું બોલો. કુશળ રાજનેતા અનેકાર્થી ભાષા બોલે. આ તેનો ગુણ કહેવાય. કારણ કે કૂટનીતિમાં સમય પ્રમાણે પરિવર્તન કરવું જરૂરી હોય છે. કૂટનીતિમાં અક્કડતા ન ચાલે. પરિસ્થિતિ પ્રમાણે તેમાં વળાંક લેવા જરૂરી હોય છે. પણ વળાંક એવા હોય કે તમે ફરી ગયા છો, જુઠ્ઠા બોલા છો તેવી છાપ ન પડવી જોઈએ. આ મુત્સદ્દીગીરી કહેવાય. સત્ય વક્તાપણું સાચવીને પરિવર્તન કરતા આવડવું જોઈએ. આ ત્યારે જ શક્ય બને જ્યારે તમને દ્વિઅર્થી અથવા અનેકાર્થી બોલતા આવડતું હોય. આ રાજનેતાનો ગુણ કહેવાય. પણ આ જ ગુણ ધર્મક્ષેત્રમાં દોષ થઈ જાય. ધર્માચાર્ય, સંત, જ્ઞાની આવા દ્વિઅર્થી વાક્યો બોલીને ઉપદેશ ના આપે. તેથી ગૂંચવાડો ઊભો થાય. ઉપદેશ ગૂંચવાડો દૂર કરવા માટે હોય છે, ગૂંચવાડો વધારવા માટે નહીં. ગાંઠો ઉકેલે તે ગુરુ કહેવાય. ગાંઠો વાળે તેને ગુરુ ન કહેવાય. અર્જુનનો આક્ષેપ છે તમે દ્વિઅર્થી વ્યામિશ્ર ઉપદેશ આપો છો. એકવાર કર્મના યુદ્ધના વખાણ કરો છો અને બીજી વાર જ્ઞાનના કર્મત્યાગના વખાણ કરો છો. આવું અનેકાર્થી પ્રવચન સાંભળવાથી મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. સમાધાન પહેલા શંકા જરૂરી છે. શંકા થાય તો સમાધાન થાય. જેને કદી શંકા જ થતી નથી તેને સમાધાન પણ થતું નથી. એટલે શંકા કરવી એ પ્રગતિની નિશાની કહેવાય. પણ કુશંકા ન કરાય. શંકા કુશંકાનો ભેદ આગળ જણાવશે. શંકા કરે તે શિષ્ય, સમાધાન કરે તે ગુરુ. શંકા અને સમાધાનના યોગથી શાસ્ત્ર રચાય. આ રીતે ગીતા શાસ્ત્ર રચાઈ રહ્યું છે. જો અર્જુને શંકા ન કરી હોત અને સારું ત્યારે ભગવાન એમ કહી દીધું હોત તો આગળ ગીતા રચાઈ ન હોત. અર્જુન આગળ પૂછે છે તદેકમ વદ નિશ્ચિત્ય. એટલે હવે આ મિશ્ર વાક્યો બોલવાના બંધ કરીને જે ખરેખર સાચું હોય અને કલ્યાણકારી હોય તે જ બોલો. પ્રત્યેક સત્ય કલ્યાણકારી નથી હોતું. તેથી સત્યની સાથે શ્રેય શબ્દ જરૂરી છે. શ્રેયસ્કર સત્ય હોવું જોઈએ. સત્યવાદી થવું ઉત્તમ છે, પણ શ્રેયસ્કરી સત્યવાદી થવું તે સર્વોત્તમ કહેવાય. સત્યવાણી પણ સંદર્ભ સાપેક્ષ હોય છે. સંદર્ભને ન સમજનારા કેટલાક હઠીલા સત્યવાદીઓ અનર્થ પણ કરી બેસતા હોય છે. જેમ કે નિર્દોષની આબરૂ જતી હોય, કોઈ નિર્દોષના પ્રાણ જતા હોય અને કોઈ નિર્દોષનું જીવન બરબાદ થઈ જતું હોય તેવું સત્ય ન બોલાય. કુંતી જીવનભર મૌન રહી, તેથી આદરણીય પૂજ્ય માતા કે પત્ની બની રહી. જો તેનું સત્ય ખુલ્લું થઈ ગયું હોત તો કદાચ તેનું જીવન બરબાદ થઈ જાત.
અહીં જે નિર્દોષ શબ્દ વપરાયો છે તે અલ્પદોષ માટે કે પછી અજાણતા થઈ ગયેલી ભૂલો માટે વપરાયો છે. શ્રેયસ્કર સત્ય જરૂર બોલવું જોઈએ, પણ સત્યના દુરાગ્રહી પણ ન થવું જોઈએ. આને સત્યનો વિવેક કહેવાય. હવે ભગવાન જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. હે અનઘ, પ્રાચીન કાળમાં આ લોકમાં મેં બે માર્ગો બતાવેલા છે, જ્ઞાનીઓ માટે જ્ઞાનયોગ અને યોગીઓ માટે કર્મ માર્ગ. અનઘ, અઘ એટલે પાપ. પાપ રહિત હોય તેને અનઘ કહેવાય. ભાગવતમાં બાળકૃષ્ણે પ્રથમ અઘાસુરનો વધ કર્યો હતો. સંપૂર્ણ નિષ્પાપ કોઈ નથી, માત્ર ઈશ્વર જ છે. પ્રત્યેક પ્રાણધારી મનુષ્યથી જાણતા અજાણતા નાના મોટા પાપ થઈ જ જતા હોય છે. એટલે અનઘ શબ્દનો અર્થ જાણી કરીને ઈચ્છાપૂર્વક પાપ ન કરનાર એવો કરવાનો. શ્વાસ લેતા જે જંતુઓ મરતા હોય તે ઈચ્છાપૂર્વકની હિંસા ન કહેવાય. આવી જ રીતે સ્નાન કરવાથી કે ઘર સ્વચ્છ રાખવાથી કે ખેતી વગેરે કરવાથી વ્યક્તિ જાણી કરીને હિંસા કરતો નથી. પોતાનું કર્તવ્ય કરતા થઈ જતી હોય તો થાય. શાસ્ત્રમાં 5 હિંસાઓ અનિવાર્ય માની છે. એક તો ખાંડણિયામાં ખાંડવાથી, બીજું ઘંટીમાં દળવાથી, ત્રીજું ચૂલા ઉપર રસોઈ બનાવવાથી, ચોથું પાણીયારામાં પાણી ભરવાથી તથા પાંચમું સાવરણી દ્વારા ઘરની સફાઈ કરવાથી. એમાં 5 હિંસા તો ગૃહસ્થોને અનિવાર્ય રીતે કરવી જ પડતી હોય છે. તેથી તે પાપી નથી થઈ જતા. જો આવા જરૂરી કાર્યો કરવાથી પણ પાપ લાગતું હોય તો કોઈ સારું કાર્ય પણ કરી શકાય નહીં. પાણીની પરબ, અન્નક્ષેત્ર, હોસ્પિટલ, તળાવ ખોદવા વગેરે અનેક હિતકારી કાર્યોમાં પણ હિંસા તો થતી જ હોય છે. પણ તેને કોઈ પાપી નથી માનતું, ઉલટાનું પુણ્યશાળી માને છે. એટલે અનઘ શબ્દનો અર્થ ઈચ્છાપૂર્વક પ્રયત્નપૂર્વક પાપ ન કરનારો એ જ નિષ્પાપ કહેવાય. જે લોકો પાપી જીવન જીવતા હોય પણ પછી ભાન થવાથી પશ્ચાતાપ કરીને પાપ મુક્ત જીવન જીવતા થઈ જાય તેને પણ અનઘ કહી શકાય. આધ્યાત્મિક ક્ષેત્રમાં વ્યક્તિના ભૂતકાળને ઘણું મહત્વ અપાવવું ન જોઈએ. લૂંટારો જેસલ પણ સતી તોરલના યોગે નિષ્પાપ જીવન જીવતો થઈ શકે છે અને આમ્રપાલી જેવી નગરવધુ પણ બુદ્ધના યોગે મહાશ્રમણી થઈ શકે છે. તેથી વર્તમાનને જ મહત્વ અપાવવું જોઈએ. હે અનઘ, નિષ્પાપ અર્જુન, પ્રાચીન કાળથી મેં આ લોકમાં 2 શ્રદ્ધા માર્ગ પ્રચલિત કર્યા છે. હિન્દુ ધર્મ બહુ માર્ગી છે, તેથી તે કટ્ટર નથી થઈ શકતો. સહિષ્ણુ થવાનું મૂળ કારણ બહુમાર્ગીતા છે. માત્ર ને માત્ર એક જ માર્ગી લોકો ચુસ્ત અને કટ્ટર થઈ જતા હોય છે. કટ્ટરતા આપોઆપ અસહિષ્ણુ થઈ જતી હોય છે, જે સૌના માટે દુઃખદાયી હોય છે. બહુમાર્ગીતા ત્રિમુખી હોય છે. એક તો બહુદેવવાદ, બીજું બહુ ઉપાસના પદ્ધતિવાદ અને ત્રીજું બહુ દર્શનવાદ. આ ત્રણેય તત્વો હિન્દુ ધર્મે સ્વીકાર્યા અને પચાવ્યા છે. તેથી તેનામાં સહિષ્ણુતા આવી છે. જવાદીઓ સહિષ્ણુ નથી હોતા, પણ વાદીઓ જ સહિષ્ણુ હોય છે. ગીતા જવાદી નથી, પણ વાદી છે. તેથી અનેક માર્ગોનો તે ઉપદેશ આપે છે. સંપ્રદાયો અને મઝહબો જવાદી હોય છે, તેથી તે વાડાબંધી જીવન જીવતા હોય છે. વાડાબંધી થવું એ સંપ્રદાય છે અને વાડા મુક્ત થવું એ ધર્મ છે. ગીતા કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, ધર્મનો ગ્રંથ છે. વાડાઓ પરસ્પરમાં વિખવાદ જગાડે અને વિખવાદ વધારે તેને વાડા કહેવાય. પ્રેમ વધારે તેને ધર્મ કહેવાય. શ્રી કૃષ્ણ હમણાં તો 2 જ મુખ્ય માર્ગોની ચર્ચા કરે છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ. પ્રથમ જ્ઞાન યોગની વાત કરીએ. જ્ઞાન માર્ગ ત્યાગીઓનો છે. તેમનું કહેવું છે, અમે કર્મ શા માટે કરીએ? સંસારી લોકો 4 કારણસર કર્મો કરતા હોય છે.
એક તો આવેગથી, બીજું લાગણીથી, ત્રીજું મોજ શોખ કે વૈભવ માટે, અને ચોથું મહત્વાકાંક્ષાથી. આ ચારેયમાંથી એકેની પણ અમારે જરૂર નથી. આવેગોથી ઇન્દ્રિયો ભોગો માગે છે, એટલે ભોગો માટે સંસારીઓ કર્મ કરતા રહે છે. અમારે ભોગો જોઈતા નથી. અમારે તો ભોગોનો ત્યાગ કરવો છે, કારણ કે ભોગો, સુખો ક્ષણિક અને નશ્વર છે. તે અમારે ભોગવવા નથી. ઇન્દ્રિયોનું દમન કરીને અમારે જીવન જીવવાનું છે, ભોગો ભોગવીને નહીં. બીજું લાગણીઓથી. વ્યક્તિ સાચી ખોટી લાગણીઓ પૂરી કરવા કર્મો કરતો રહે છે. જ્ઞાન માર્ગીઓ કહે છે, અમે તો વિતરાગ થઈશું, અર્થાત લાગણીહીન થઈશું. અમારે કોઈના પ્રત્યે સારી નરસી લાગણીઓ છે જ નહીં, પછી અમારે કર્મો કરવાની શી જરૂર? ત્રીજું મોજ શોખ કે વૈભવ માટે. અમારે વૈભવ નથી જોઈતો, મોજ શોખ તો કરવા જ નથી. અમે તો માત્ર લંગોટીધારી છીએ. ભિક્ષાવૃત્તિથી માત્ર પેટ જ ભરવાનું છે, બીજું કાંઈ જોઈતું નથી. અમે તે ત્યાગી વિતરાગી છીએ. લંગોટી પણ લોકો માટે પહેરીએ છીએ, નહીં તો અમે તો લંગોટીનો પણ ત્યાગ કરી દઈએ તેવા છીએ. અમારું સૂત્ર છે, કૌપીનવંતઃ ખલુ ભાગ્યવંતઃ. અમે તો આ ત્યાગી વિતરાગી જીવનને ધન્ય માનીએ છીએ. અમને તો સંસારીઓ પ્રત્યે દયા આવે છે, જે રાત દિવસ કર્મોમાં મચ્યા રહે છે. બિચારા, જો અમારો ઉપદેશ તેમના ગળે ઉતરે અને અમારા જેવા થઈ જાય તો તેમનો બેડો પાર થઈ જાય, તે નિર્વાણ પ્રાપ્ત કરી શકે. ચોથું મહત્વાકાંક્ષાથી. કેટલાક સાંસારિક લોકો બહુ મોટી મહત્વાકાંક્ષા ધરાવતા હોય છે. તેથી કોઈ સાગરખેડુ વાસ્કોડી ગામા થતો, કે કોલંબસ, કે પછી જેમ્સ કુક થતો હોય છે. કોઈ વળી સિકંદર કે નેપોલિયન થઈને વિશ્વ વિજેતા થતો હોય છે. કોઈ વળી એવરેસ્ટનું શિખર સર કરનારો એડમંડ હિલેરી જેવો થતો હોય છે. અમારે આવું કાંઈ થવું નથી, કારણ કે આ બધા ખાલી હાથે પગ ઘસીને ગયા, કશું સાથે ન લઈ ગયા. બધું અહીંનું અહીં જ રહી ગયું. અમારે મહત્વાકાંક્ષા તો નથી, સામાન્ય ઈચ્છા પણ નથી. અમે તો ઈચ્છા માત્રનો ત્યાગ કરવા માંગીએ છીએ. અમે ભલા અને અમારી ગુફા ભલી. એકાંતમાં રહીશું અને ધ્યાન કરીશું, અથવા વૃંદાવનમાં રહીશું અને હરે કૃષ્ણ બોલીને નાચીશું. અમારા આદિપુરુષે કહ્યું છે, મિત્ર તિષ્ઠ તળે તળે વિટપિનામ ચિરાણી કંથા કુરુ. સમ્માનમતી ઘોર વિષમ નીચાપમાનમ સહ. શ્રી રાધા મુરલીધરો ભજ સખે વૃંદાવનમ માત્યજ. હે મિત્ર, રહેવાનું ઘર ના મળે તો કોઈ વૃક્ષની નીચે રહેજે, અને વસ્ત્રો ના મળે તો ઉકરડામાં ફેંકી દીધેલા ગાભા વીણીને તેની ગોદડી પહેરજે. આ કળિયુગમાં સન્માન તો ઘોર ઝેરીલું છે, તેનો ત્યાગ કરજે. અને નીચ પુરુષ ગાળો આપે તો સહન કરી લેજે. બધા દુઃખો બધી અગવડો સહન કરજે, પણ શ્રી રાધા અને કૃષ્ણનું ભજન કરવા વૃંદાવનમાં રહેજે. કદી વૃંદાવનનો ત્યાગ કરીશ નહીં. આવો અમારા આદિગુરુનો આદેશ છે. અમારે તો કશું જોઈતું નથી, પછી અમે શા માટે કર્મો કરીએ? આમ ચારે પ્રયોજન વિનાના ત્યાગી વિતરાગીઓએ ત્યાગ માર્ગ ચલાવ્યો. તે ભલા અને તેમનો આત્મા ભલો. કશું જ જોઈતું નથી, માત્ર મોક્ષ જોઈએ છે, અને મોક્ષ તો સુખ ત્યાગ વિના મળે નહીં. એટલે અમે ક્ષણિક નશ્વર એવા બધા સુખોનો ત્યાગ કરી બેઠા છીએ. હવે શા માટે કર્મ કરીએ? આવું જ્ઞાન માર્ગીઓ માની બેઠા હોય છે. ભગવાન કહે છે, ના ના, મેં બીજો માર્ગ પણ પ્રવર્તાવ્યો છે. કર્મયોગેન યોગી નામ. મોક્ષ તો કર્મયોગથી પણ મળી શકે છે. કર્મયોગ વિના માત્ર જ્ઞાનથી જીવનારા ત્યાગી વિતરાગીઓના પક્ષે 4 દોષો આવે છે. એક તો તે આ લોક બગાડીને પરલોક સુધારવા માંગે છે. બીજું, તે પરાવલંબી પરાશ્રિત જીવન જીવતા થઈ જાય છે. ત્રીજું, તેમના વિચારો અને આચારોથી સુખ વિરોધી સુખદ્રોહી વાતાવરણ સર્જાય છે, જેથી રાષ્ટ્ર વિકાસને ધક્કો પહોંચે છે.
ચોથું, ઇન્દ્રિયોનું દમન લાંબો સમય કરી શકાતું નથી. અંતે તે વિફરે છે અને દમન કરનારનું દમન કરી નાખે છે. અને લાગણીહીન જીવન તો પથ્થર જીવન કહેવાય. પથ્થરો થઈને જીવવું તે મરી જવા કરતાં પણ ભૂંડું છે. માટે કર્મોની જરૂર છે જ. કર્મઠ વ્યક્તિ સ્વાવલંબી સ્વાશ્રિત જીવન જીવે છે. તેને ભિક્ષાવૃત્તિ કરીને પારકા રોટલા ખાવાની જરૂર રહેતી નથી. તે પોતે જ પોતાના રોટલા ખુમારીપૂર્વક ખાય છે. કર્મઠ વ્યક્તિ લાગણી ભર્યા સંબંધો ધરાવે છે. તે લાગણીનું સુખ આપે છે અને મેળવે છે. પુરુષાર્થથી ન્યાય નીતિથી મળેલો વૈભવ ભોગવવો એ પાપ નથી. વૈભવથી રાષ્ટ્ર મહાન અને વૈભવી બને છે. પ્રજા સુખી થાય છે. લંગોટિયો દેશ કંગાળ હોય, દરિદ્ર હોય, ગુલામ હોય. મહત્વાકાંક્ષા વિનાની પ્રજા નમાલી હોય, મહાન ન હોય. તેથી મહત્વાકાંક્ષા જરૂરી છે. કેટલાક લોકો નૈષ્કર્મ્ય ભાવ પ્રાપ્ત કરવા મથતા હોય છે. તેમને ગીતા કહે છે, ન કર્મણામ નારંભાન નૈષ્કર્મ પુરુષો અશ્રુતે ન ચ સંન્યસ નાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મનો આરંભ ન કરવા માત્રથી કોઈ કર્મફળથી મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી, અને સંન્યાસ માત્રથી પણ કોઈને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સંસ્કૃત ભાષામાં એક ગ્રંથ છે, નૈષ્કર્મ્ય સિદ્ધિ, અર્થાત કર્મોથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે બતાવ્યું છે. કર્મ વિરોધી વિચારધારાનું દર્શન એવું આવ્યું કે લોકો કર્મને અજ્ઞાનનું પ્રતીક માનવા લાગ્યા. કર્મ ત્યાગ કરીને નિષ્ક્રિય થઈ જવું તેને નિવૃત્તિ માર્ગ કહેવા લાગ્યા. તે યોગ્ય નથી. તેવું બતાવવા ભગવાન કહે છે, કર્મનો આરંભ ન કરવા માત્રથી નૈષ્કર્મ્ય ભાવ પ્રાપ્ત થઈ જતો નથી. અને કોઈ કર્મ ત્યાગી સંન્યાસી થઈ જાય, અર્થાત કર્મોનો સંન્યાસ કરી દે, તો તેને જીવન સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જીવન સિદ્ધિ એટલે નિર્વાણ પદવી અથવા મોક્ષ પ્રાપ્ત થતો નથી. સંપૂર્ણ કર્મત્યાગ શક્ય જ નથી. ગીતા તે બતાવે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. કોઈ પણ વ્યક્તિ કદી પણ કર્મ વિના રહી શકે જ નહીં. તેને કર્મ ન કરવું હોય તો પણ પ્રકૃતિના 3 ગુણો તેની પાસે જબરજસ્તી કર્મ કરાવતા જ હોય છે. આ શ્લોકમાં ગીતા એક મહાન સત્યને સ્થાપિત કરી રહી છે. કર્મ કર્યા વિના રહી શકાય જ નહીં. હઠપૂર્વક કર્મનો નિરોધ કરવો તે પણ મોટું માનસિક કર્મ જ છે. કર્મો 3 રીતે થતા હોય છે. એક તો દૈવ પ્રેરિત અથવા પ્રકૃતિ પ્રેરિત. આપણે શ્વાસ લઈએ છીએ, રક્ત બ્રહ્મણ થાય છે, હૃદય ધબકે છે, ખાધેલું પચે છે, વગેરે અનેક ક્રિયાઓ આપણી ઈચ્છા વિના નિંદ્રાવસ્થામાં પણ થયા કરતી હોય છે. આ કુદરત પ્રેરિત કર્મ કહેવાય. કેટલાક કર્મો દૈવી પ્રેરણાથી પણ થતા હોય છે. બીજું પરપ્રેરિત. આપણે કર્મ ન કરવું હોય પણ બીજાના દબાણથી કર્મ કરવું પડતું હોય છે. આ પરપ્રેરિત કર્મ કહેવાય. ત્રીજું આવેગ પ્રેરિત. શરીરના આવેગો ધક્કો મારીને તમારી પાસે કર્મ કરાવતા હોય છે. આવેગો ગુણોને આધીન હોય છે. એટલે જ્યારે જે ગુણની પ્રધાનતા હોય ત્યારે તે ગુણ તેવા આવેગો વંટોળિયા ઊભા કરે. આ વંટોળિયા જબરજસ્તી કર્મ કરાવી લેતા હોય છે. એટલે કોઈ એમ કહે કે હવે મારે કર્મ કરવા જ નથી, તો તેની તેવી ઈચ્છા પાર પડી શકે નહીં. પ્રકૃતિના ગુણો જબરજસ્તી કામ કરાવતા જ હોય છે. તમે જ્યારે ઈચ્છાપૂર્વક કર્મ કરો છો ત્યારે યોજનાપૂર્વક વ્યવસ્થિત કર્મ કરો છો, પણ તમે જ્યારે હઠપૂર્વક કર્મનો ત્યાગ કરો છો ત્યારે પ્રકૃતિના ગુણો, આવેગો અને લાગણીઓનું રૂપ ધારણ કરીને યોજના વિનાનું ન કરવાનું પણ કર્મ કરી બેસો છો, જે અંતે હાનિકારક થઈ શકે છે. હવે મિથ્યાચારની વ્યાખ્યા કરે છે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન
ઇન્દ્રિયાર્થાન વિમુઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. જે સાધક કર્મેન્દ્રિયોનો સંયમ કરે છે પણ મનનો સંયમ નથી કરતો, તે મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે વિમુઢાત્મા અને મિથ્યાચારી કહેવાય છે. કર્મેન્દ્રિયો 5 છે: વાક, પાણી, પાદ, વાયુ અને ઉપસ્થ. આ કર્મેન્દ્રિયો કર્મ કરવામાં કારણ બને છે. કેટલાક સાધકો આ કર્મેન્દ્રિયોનો તો સંયમ કરે છે, જેમ કે વાગિન્દ્રિયથી વાણી શબ્દ બોલતા નથી, મૌન રહે છે, પણ મનથી તો બોલવાનું ચાલુ રાખે છે. આવી જ રીતે કેટલાક કાષ્ટ મૌન રાખનારા હાથ પગ હલાવતા નથી, નિશ્ચેષ્ટ થઈને બેસી રહે છે, પણ હાથ પગની ક્રિયાઓનું ચિંતન કરતા રહે છે. આવી જ રીતે વાયુ, ગુદા, ઉપસ્થ અને લિંગની ક્રિયાઓ કરતા નથી, તે વિષયોનું ચિંતન કરતા રહે છે. આ 5 કર્મેન્દ્રિયોમાં સૌથી મહત્વની કર્મેન્દ્રિય ઉપસ્થ છે. તેની ક્રિયા મૂત્ર વિસર્જન અને કામભોગ છે. મૂત્ર વિસર્જનને તો રોકી શકાય નહીં, પણ કામભોગને રોકવા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે. ઇન્દ્રિયની ઉત્તેજનાને રોકવા માટે લંગોટ લગાવે છે. આ રીતે તેને કામાચારથી રોકે છે, પણ કામભોગનું ચિંતન કર્યા કરે છે. પુરુષ સ્ત્રીનું અને સ્ત્રી પુરુષનું આવું ચિંતન લોકદ્રશ્ય નથી હોતું. આવી વ્યક્તિને ગીતા વિમુઢાત્મા કહે છે અને આવા આચારને મિથ્યાચાર કહે છે. અહીં એક પ્રશ્ન થાય છે: ઉપવાસ કરનારને જો આહારનો વિચાર આવે તો તે મિથ્યાચારી કહેવાય? ભૂખ્યા માણસને આહારનો વિચાર આવે જ, ન આવે તો સારું, પણ માનો કે કદાચ આવે તો તે ઉપવાસ છોડી દેવો? જો આવું જ હોય તો લગભગ બધા જ ઉપવાસીઓ, બધા જ બ્રહ્મચારીઓ મિથ્યાચારી થઈ જાય. કારણ કે અન્નભૂખ અને કામભૂખ ન ઈચ્છવા છતાં પણ અન્નાદિના વિચારો કરાવી જ દેતી હોય છે. એક બીજી વાત, વિચારો કરવાથી નથી થતા અને રોકવાથી નથી રોકાતા. તે સ્વયંભૂ હોય છે. તલપ લાગે એટલે વિચારો આવે. જેમ કે લઘુશંકા કે ગુરુશંકાની તલપ લાગે એટલે તેને ક્રિયા કરવાનો વિચારો આવવાના જ. આ સારું પણ છે, કારણ કે વિચારો આવવાથી ક્રિયાની વ્યવસ્થા થાય છે. નહીં તો વ્યક્તિ ગમે ત્યાં ગમે ત્યારે કુદરતી હાજતો કરી બેસે. આવી જ રીતે કામાચારના પણ વિચારો ભૂખ લાગવાથી ઓછા વત્તા પ્રમાણમાં સૌને આવતા જ હોય છે. તો શું તે વિમુઢાત્મા કહેવાય? તેને મિથ્યાચારી કહેવાય? મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે અહીં માત્ર વિચારો જ નહીં, ચિંતન, અને તે પણ રસપૂર્વક ચિંતન કરતો રહે, તે વિમુઢાત્મા અને મિથ્યાચારી કહેવાય. ચિંતનમાં પણ રસ આવતો હોય છે, જેને ચિંતન રસ કહેવાય છે. એક સાધક બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરી બાહ્યાચારથી બ્રહ્મચારી દેખાય ખરો, પણ અંદર મનથી તો જ્યારે જુઓ ત્યારે વિષય ભોગોનું જ ચિંતન કરતો રહે, તો તેના માટે મિથ્યાચાર અને વિમુઢાત્મા શબ્દોનો પ્રયોગ થયો છે. નિષ્ક્રિય લોકોને આવું ચિંતન વધુ થતું હોય છે. જે લોકોનું મન પ્રવૃત્તિમાં લાગેલું રહે છે તેમને આવું ચિંતન ઓછું થાય છે. આવું સતત ચિંતન કરતા રહેવાથી તેની અસર ચહેરા ઉપર પડે છે. ચહેરો મ્લાન થવા લાગે છે. પણ જે ગુફામાં કે રૂમ બંધ કરીને એકાકી નથી બેસતા અને સતત કર્મઠ રહે છે, તેમનું મન કામે લાગેલું રહે છે. તેથી તેમને આવું ચિંતન ઓછું થાય છે. આ જ કારણસર ગીતા કર્મયોગ ઉપર ભાર મૂકે છે. માનો કે અર્જુન યુદ્ધ કાર્યમાં રત છે. હવે તેનું મન આવું ચિંતન નહીં કરે, પણ જો તે એકાંતમાં ધ્યાન લગાવવા બેસી જાય તો આવું ચિંતન વધુ થવા લાગે. આ તથ્યને સમજાવવા વિમુઢાત્મા અને મિથ્યાચાર શબ્દ પ્રયોજાયા લાગે છે. આ જ વાતને વધુ દ્રઢ કરવા આગળનો શ્લોક રચાયો છે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યા રભતે અર્જુન કર્મેન્દ્રિય
કર્મયોગમસક્ત સ વિશિષ્યતે. પણ જે સાધક મનના દ્વારા આ કર્મેન્દ્રિયોનું નિયમન કરીને કર્મયોગનું આચરણ કરે છે તે પેલા કરતા ઘણો ચઢિયાતો છે. મનથી નિયમન ક્યારે થાય? જ્યારે મનમાં વૈરાગ્ય હોય. વૈરાગ્યથી મનની ચિંતન દિશા બદલાઈ જાય. ત્યારે વૈરાગ્યવાન પુરુષનું મન સતત ઈશ્વર સ્મરણ જેવી સાધના કરી શકે. નામ સ્મરણથી વૈરાગ્ય વધે અને વૈરાગ્યથી નામ સ્મરણ થાય. બંને એકબીજાના પોષક છે. આવો વૈરાગ્યવાન ભક્ત મનથી કર્મેન્દ્રિયોનું નિયમન કરી શકે, પણ તે કર્મયોગી હોવો જરૂરી છે. સાધક કર્મત્યાગી ન હોય તો પેલા ચિંતનથી મુક્ત ન થઈ શકે. હે અર્જુન, આવો કર્મયોગી પેલા બધા સાધકો કરતા શ્રેષ્ઠ ગણાવો જોઈએ, કારણ કે વિમૂઢાત્મા નથી અને મિથ્યાચારી નથી. તો પછી ક્યું કર્મ કરવું જોઈએ? નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો યહ કર્મણઃ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ્યે દ કર્મણઃ. માટે તું નિયત કર્મ કર. કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું સારું છે. કર્મ કર્યા વિના શરીર યાત્રા પણ કરી શકાતી નથી. કર્મોના 5 પ્રકાર કરી શકાય: નિત્ય, નૈમિતિક, નિયત, કામ્ય અને પુણ્ય. નિત્ય પ્રતિદિન શૌચ, સ્નાન, સંધ્યા, વંદન વગેરે કરવું તે નિત્ય ક્રમ છે. પ્રત્યેક વ્યક્તિએ યથાસંભવ આ કરવા જ જોઈએ. નિત્ય કર્મો ન કરનારા અસ્વચ્છ, ગંદા અને મલિન રહેતા હોય છે. સ્વચ્છ લોકોની ઘૃણા તે વહોરી લેતા હોય છે. માનો કે તમે દંત ધાવન, સ્નાન, શૌચ વગેરે શુદ્ધિકર્મ ન કરો તો તમારા શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે, જે સંપર્કમાં આવનારને ન ગમે. તેથી તમે ઘૃણાને પાત્ર થઈ જાઓ. સ્વચ્છતા માટે આ નિત્ય કર્મો જરૂરી છે. સંધ્યાવંદન, પ્રાર્થના, ભજન કીર્તન, આરતી, પૂજાપાઠ વગેરેથી મનની નિર્મળતા થાય છે. નિર્મળતા એ જ પવિત્રતા કહેવાય. આવો નિર્મળ અને પવિત્ર માણસ આપોઆપ સૌને ભાવતો થઈ જાય છે. એટલે સ્વચ્છતા અને પવિત્રતા માટે રોજ નિત્ય કર્મ કરવા જોઈએ. ન કરનારા લાંબે ગાળે પતિત થઈ જતા હોય છે. નૈમિતિક રોજે રોજ નહીં, પણ કોઈ નિમિત્ત વિશેષ પ્રાપ્ત થવાથી જે કર્મ કરવું પડે તેને નૈમિતિક કર્મ કહેવાય. માનો કે તમે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હો અને સ્નાન કરો તો તે નૈમિતિક કર્મ કહેવાય. આવા જુદા જુદા નિમિત્તો વખતે થનારા કર્મો નૈમિતિક કર્મ કહેવાય. ત્રીજું કર્મ કામ્ય કર્મ. કામના પૂરી કરવા માટે જે કર્મો કરાય તેને કામ્ય કર્મો કહેવાય. આના 2 ભેદ છે. એક તો પુરુષાર્થથી અને બીજું કર્મકાંડ વગેરેથી. તમારી આજીવિકા વગેરે પુરુષાર્થથી થનારા કર્મો છે. પણ જે કામના પુરુષાર્થથી સિદ્ધ નથી થતી તેને સિદ્ધ કરવા યજ્ઞ, યાગ, હોમ, હવન, બાધા બંધણી વગેરે અનુષ્ઠાનો કરો તે કર્મકાંડીય કર્મો છે. ચોથું કર્મ પાપ પુણ્ય કર્મ. બીજાનું ભલું કરવા માટે જે દાન પુણ્ય વગેરે થાય છે તે પુણ્ય કર્મ કહેવાય. પુણ્ય કર્મથી પવિત્રતા આવે, પણ બીજાને પીડા પહોંચાડનારું કર્મ પાપ કર્મ કહેવાય. તેથી અપવિત્રતા આવે. પાંચમું કર્મ નિયત કર્મ. તમારા માટે જે નિર્ધારિત થયેલું કર્મ છે તે નિયત કર્મ કહેવાય. જેમ કે શિક્ષક માટે ભણાવવું, યોદ્ધાઓ માટે યુદ્ધ કરવું, વિદ્યાર્થી માટે ભણવું. પ્રત્યેક ધાર્મિક વ્યક્તિ માટે જે તે જવાબદારી ભર્યું કર્મ કરવાનું જ હોય છે. આને નિયત અથવા કર્તવ્ય કર્મ કહેવાય. કર્તવ્ય વિનાનો કોઈ માણસ હોય જ નહીં. કદાચ કોઈ કર્તવ્ય ત્યાગી થઈ જાય તો તે પાપ કહેવાય. રાજાનું કર્તવ્ય પ્રજાપાલનનું છે. તે ત્યાગીને તે ભજન, ધ્યાન અને સમાધિમાં લાગી જાય તો તેને પાપ લાગે. કર્તવ્ય ત્યાગ 5 રીતે થાય: આળસ અને પ્રમાદથી, લોભ અને લાલચથી, ભોગ વિલાસથી, અજ્ઞાનથી અને પાંચમું વિષાદથી થાય.
અર્જુન યોદ્ધો છે, સેનાપતિ છે. તે યુદ્ધે જ ચઢેલો છે. યુદ્ધ કરવું એ તેનું નિયત કર્મ છે. તે કરવું જ જોઈએ. વળી જે કર્મ કરવા કે ન કરવાથી અનેકોને પરિણામ ભોગવવા પડે તેવા નિયત કર્મો તો છોડાય જ નહીં. માનો કે એક પાયલોટ વિમાન ઉડાડી રહ્યો છે. આકાશમાં જ તેને વિષાદ વૈરાગ્ય થઈ જાય અને તે કર્મ ત્યાગી બેસે તો શું થાય? તેનાથી આવો ત્યાગ કરી શકાય જ નહીં. આવી જ રીતે કોઈ રાજા, કોઈ સેનાપતિ ખરા સમયે નિયત કર્તવ્ય કર્મ છોડી દે તો પ્રજા રઝળી પડે. તેના કર્મનું પરિણામ માત્ર તેને જ ભોગવવાનું નથી થતું, બીજા ઘણાને ભોગવવાનું થાય છે. આવું નિયત કર્તવ્ય કર્મ છોડી શકાય નહીં. તે પ્રાણાંતે કરવું જ જોઈએ. જે લોકો જવાબદારીઓ છોડીને વૈરાગ્ય ધારણ કરે છે તે કર્તવ્ય ભ્રષ્ટ થાય છે. તેમનો વૈરાગ્ય ખરા અર્થમાં અર્જુનનો વિષાદ જ કહેવાય. શરીર યાત્રાપી. જીવનનો સૌથી મહત્વનો અને પ્રાથમિક પ્રશ્ન શરીર યાત્રાનો છે. શરીર યાત્રા એટલે જીવન નિર્વાહ. જીવનની પ્રાથમિક આવશ્યકતા અન્ન આદિની હોય છે. જે લોકો પ્રાથમિક આવશ્યકતા પણ પૂરી કરી શકતા નથી તે પામર કહેવાય. સાધકે પગભર જીવન જીવવું જોઈએ, પરાશ્રિત જીવન નહીં. જે કર્તવ્ય પરાયણ કે કર્મઠ નથી હોતા તે પરાશ્રિત જીવન પરભોગી થઈ જતા હોય છે. તેનાથી બચવું જોઈએ. તો હવે ક્યું કર્મ કરું એવો પ્રશ્ન થાય તો જવાબ આપે છે, યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞ એટલે પ્રભુ પ્રીત્યર્થે થયેલું કર્મ. તે સિવાયનું અન્ય નિમિત્તે કરેલું કર્મ બંધનરૂપ થઈ જાય છે. માટે પ્રભુને વહાલું લાગે તેવું કર્મ આસક્તિ વિનાનો થઈને કર. આગળના શ્લોકમાં કર્મના પ્રકાર બતાવ્યા. તેમાં નિયત કરાયેલા કર્મને કરવાનું કહ્યું. હવે તેની જ સ્પષ્ટતા કરી રહ્યા છે. નિયત એટલે કોના દ્વારા નિયત? પરમેશ્વરના દ્વારા. પ્રત્યેક વ્યક્તિ માટે પરમેશ્વરે શું કરવું તે નિયત કરેલું છે. નવાઈ લાગશે પણ આ વાતમાં તથ્ય છે. પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ અને રુચિ ભિન્ન ભિન્ન હોય છે. આ બંનેના સંયોગથી વ્યક્તિને શું કરવું, શું કરી શકશે તે નક્કી થતું હોય છે. આ બધી વ્યક્તિઓ બધું ન કરી શકે. માનો કે સંસાર એક નાટક છે. નાટકમાં હીરોની ભૂમિકા પણ હોય અને વિદૂષકની પણ હોય. બંને પોતપોતાની જગ્યાએ મહત્વના છે. પણ જો હીરો વિદૂષક થઈ જાય અને વિદૂષક હીરો થઈ જાય તો નાટક બગડી જાય. વિદૂષક પણ જો પોતાની ભૂમિકા બરાબર ભજવે તો નાટકમાં રંગ જામી જાય. જરા ધ્યાનથી વિચાર કરી જોજો. તમે જે થયા છો એ જ તમારે થવાનું હતું. તમે બીજા કોઈ થઈ શક્યા ન હોત. જો આ વાત ઠીક લાગે તો કોઈએ તમારે માટે આ નાટકમાં ભૂમિકા નિર્ધારિત કરી છે. તે તમારે ભજવવાની છે. તે બરાબર ભજવો તો નાટકનો માલિક પ્રસન્ન થઈ જાય. આ પ્રભુ પ્રીત્યર્થ કામ છે. તે જ યજ્ઞ છે. જે કર્મ પ્રભુને પ્રિય હોય તે જ તમારે કરવાનું છે. તે સિવાયના જે લોકોને રાજી કરવાના કર્મો છે તે બંધનના કારણ થઈ શકે છે. ખરેખર તો લોકો તો માત્ર તેમનો સ્વાર્થ સાધી આપનાર પ્રત્યે જ રાજી રહેતા હોય છે. તેથી તેવા કર્મોને ગીતા લોકો અયમ કર્મબંધન કહ્યા છે. જે બાંધી દે તે લોક. હે કૌંતેય, પ્રભુ પ્રીત્યર્થ કર્મને મુક્ત સંગ થઈને કર. ઈશ્વરને વહાલા લાગતા કર્મો કરે તેને ઈશ્વરમય જીવન કહેવાય. વાતને આગળ વધારે છે. સહ યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્ય ધ્વમેશ વો અસ્ત્વિષ્ટ કામદુક. પ્રજાપતિ બ્રહ્માએ પ્રજાની સૃષ્ટિ આ યજ્ઞો સાથે કરી હતી અને પછી પ્રજાને કહ્યું, આ યજ્ઞના દ્વારા તમે ખૂબ સમૃદ્ધ બનો. આ કર્મ તમારા માટે ઈચ્છિત ફળ આપનારું થઈ જશે. પ્રજાપતિ બ્રહ્માએ
સૃષ્ટિની રચના કરી, છેવટે પ્રજાની પણ રચના કરી. પ્રજા એટલે સંતાનો. વ્યક્તિના ઘરે સંતાન થાય એટલે જીવન ધન્ય થાય. વારસદાર પેદા કરવો કે મૂકવો એ પણ જીવનની એક ધન્યતા જ કહેવાય. મારું કામ પૂરું થયું. એક કડીએ આગળ બીજી કડી જોડી દીધી. હવે બીજી, ત્રીજી, ચોથી એમ જોડ્યા કરતો, જેથી કડીરૂપી સંસાર ચાલુ રહેશે. પ્રજાની ઉત્પત્તિ યોજનાપૂર્વક થઈ છે. એવું લાગે છે કે પ્રત્યેક જીવ એકબીજાનો પૂરક છે, ખાસ કરીને નર-નારીના રૂપમાં. એવી કોઈ પ્રજાતિ નથી કે જેમાં માત્ર નર જ હોય કે પછી માત્ર નારી જ હોય. કલ્પના કરો, આ સૃષ્ટિ માત્ર નરરૂપ કે માત્ર નારીરૂપ હોત તો શું થાત? સૃષ્ટિ આગળ ચાલી જ ન હોત. સૃષ્ટિને આગળ ચલાવવા નર નારીનું રૂપ જરૂરી છે. આ ઈશ્વરીય યોજના છે. જો જીવ સૃષ્ટિ અકસ્માત જ થઈ હોત તો તે કાં તો નરરૂપ હોત કાં પછી નારીરૂપ હોત. પણ ઉભયરૂપ છે. એટલું જ નહીં, તેનું સંખ્યાકીય સંતુલન પણ છે. લગભગ અડધા પુરુષો અને અડધી સ્ત્રીઓનું સંતુલન જોવા મળે છે. કોઈ યોજના છે જ. નર નારીની શરીર આકૃતિ કમાલની રચના કહેવાય, જે એકબીજાના પૂરક થઈ શકે છે. જો બંને શારીરિક રીતે પણ એક સરખા હોત તો પૂરક ન થઈ શક્યા હોત. સ્વભાવ, રુચિ અને ક્ષમતાની દ્રષ્ટિએ બંનેમાં પૂરકતા બનાવી છે. તેથી યોજના એવી છે કે બંને એકબીજાના પૂરક બને. પૂરક બનીને આગળની પ્રજાતિ ઉત્પન્ન કરતા રહે. આ કામ પૂરું કરવા તેણે જ બંનેમાં કામ મૂક્યો, જે પ્રચંડ વેગથી બંનેને એકબીજાની નજીક લઈ આવે છે અને બેમાંથી એક બનાવે છે. એક થયા વિના રહી શકતા નથી, તેથી એક થાય છે. એક થવાની કોઈએ યોજના બનાવી છે. એક થવામાં એકબીજાની પારસ્પરિક ગુલામી જરૂરી છે. આ ગુલામી પણ મંગળમય છે. આ સૃષ્ટિમાં મુખ્યતઃ બે ભાગ છે, પ્રાણી સૃષ્ટિ અને મનુષ્ય સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિને શું કરવું તે કહેવાની જરૂર નથી. તે તેના માટે નિયત કરેલું કર્મ જ કરે છે. પ્રત્યેક પ્રાણી માત્ર કુદરતી માર્ગે જ જીવન જીવે છે. કશો જ ફેરફાર નથી કરતું. પ્રાણીઓમાં કોઈ સુધારક કે ક્રાંતિકારી નથી થતું. કોઈ રિવાજો કે ઘરેડો નથી હોતી. તેમની જીવન પદ્ધતિ જન્મથી મૃત્યુ પર્યંતની નિશ્ચિત હોય છે. તે જ્યારે માનવ સંપર્કમાં આવે છે અને માનવ જીવનનું પૂરક બને છે, ત્યારે તેની જીવન પદ્ધતિમાં માનવ ફેરફાર કરે છે. ઘોડાને લગામ લગાવવી, પળોટવો, ચાલ શીખવાડવી વગેરે માનવ સર્જિત કહેવાય. જો તે મુક્ત હોય તો માત્ર કુદરતી જીવન પદ્ધતિથી જ જીવન જીવે. આવું બધા પ્રાણીઓનું સમજવું. પણ માનવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિથી ભિન્ન છે. તેની જીવન પદ્ધતિ કુદરતની સાથે માનવે પોતે પણ નિર્ધારિત કરી છે. વસ્ત્રો પહેરવા, વાળ કપાવવા, મકાનો બાંધવા, યંત્રો બનાવવા, તેનો ઉપયોગ કરવો વગેરે બધું જ માનવ નિર્મિત છે. માનવ સિવાય બીજા કોઈ પણ પ્રાણીએ કશો વિકાસ કર્યો નથી. તેથી માનવ બે પદ્ધતિથી જીવન જીવે છે, કુદરતી પદ્ધતિ અને માનવ પદ્ધતિ. માનવ પદ્ધતિ સારી તથા નરસી, હિતકારી તથા અહિતકારી બંને પ્રકારની હોય છે. તેથી તે સનાતન નથી હોતી. તેમાં સમય ઉપર પરિવર્તન જરૂરી હોય છે. એટલે તેને ઉપદેશની જરૂર રહે છે. આ કર અને આ ન કર એવી સૂચના જરૂરી છે. એટલે પ્રજાપતિએ પ્રાચીન કાળમાં આ માનવ પ્રજાને કહ્યું, આ યજ્ઞોના દ્વારા પ્રસવિષ્યધ્વમ, વધુ ને વધુ વિકાસ કરો, સમૃદ્ધ બનો. ગીતા વિકાસ વિરોધી નથી અને સમૃદ્ધિ વિરોધી પણ નથી. તે કહે છે પ્રસવિષ્યધમ, અર્થાત વિકાસ કરો, સમૃદ્ધ બનો, કંગાળ ન રહો, દરિદ્ર ન થાવ. તમને સમૃદ્ધ બનાવનારું તત્વ હું તમને આપું છું. એ છે યજ્ઞ. યજ્ઞ કરો, યજ્ઞ કરો, યજ્ઞ કરો. યજ્ઞ એટલે પ્રભુ પ્રીત્યર્થે થનારું કર્મ. પ્રભુની પ્રીતિ ત્યારે થાય
જ્યારે તમે તેનું તમારા માટે નિયત કરેલું કર્મ કરો ત્યારે તે જ તમારું કર્તવ્ય થઈ જાય. હવે યજ્ઞ શબ્દની બીજી વ્યાખ્યા થઈ રહી છે. જે વિકાસ કરાવે, જે સમૃદ્ધિ આપે તે યજ્ઞ. જરા ધ્યાન આપો. પ્રાણી સૃષ્ટિ ચાલતી નથી, સ્થગિત થઈ ગઈ છે. હજારો વર્ષ પૂર્વે તે જ્યાં હતી ત્યાં જ છે. કશો જ ફરક પડ્યો નથી. જંગલમાં જઈને જોજો. સિંહ, વાઘ, વરુ વગેરે હિંસક પ્રાણીઓ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ છે. હરણા, સસલા, કાગડા, કબૂતર, બગલા વગેરે પણ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ છે. કશો જ ફરક પડ્યો નથી. તે ચાલતા નથી, ઊભા રહી ગયા છે, સ્થગિત છે. માત્ર માણસ જ ચાલે છે, ચાલ ચાલ કરે છે. તે અટકતો નથી. જ્ઞાન વિજ્ઞાન તેને ચલાવે છે. આદિ માનવથી ગુફા માનવ, ગુફા માનવથી ઘર માનવ, પશુપાલક માનવ, ખેતી માનવ, યંત્ર માનવ, કોમ્પ્યુટર માનવ વગેરે આજે સુધી તે ચાલતો જ રહ્યો છે. આગળ પણ ચાલતો જ રહેવાનો છે. જે અટકશે તે સ્થગિત થઈ જશે. તે જીવન યાત્રામાં પાછળ રહી જશે. જે પાછળ રહી જશે તે માર ખાશે. તેનું શોષણ થશે. તે દુઃખી અને ગુલામ થશે. માટે જ ચરૈવેતી, ચરૈવેતી એમ વેદ કહે છે. ચાલતા રહો, ચાલતા રહો. ઊભા ન થઈ જાઓ, અટકો નહીં. આ સતત પ્રક્રિયાને યજ્ઞ કહેવાય. જ્ઞાન વિજ્ઞાનના દ્વારા નિરંતર વિકાસ કરતા જ રહેવું તે યજ્ઞ કાર્ય છે. જે લોકો માત્ર અગ્નિકુંડમાં આહુતિઓ આપવાને જ યજ્ઞ માનીને અટકી ગયા છે તે અટકી ગયા છે, પછાત થઈ ગયા છે અને સમૃદ્ધિ વિનાના દરિદ્ર થઈ ગયા છે. માત્ર આહુતિવાળા યજ્ઞો જ પૂરા યજ્ઞો નથી. જે વિકાસ કરાવે, સમૃદ્ધિ અપાવે તે યજ્ઞ છે. તે કરો. તે તમારા માટે યજ્ઞ કર્મ છે. રાષ્ટ્રને, પ્રજાને સુખી, સમૃદ્ધ અને વૈભવશાળી બનાવો. આ તમારું કર્તવ્ય છે. તે માટે દેવોને રાજી કરો. દેવાન ભવ્યતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમવાપ્સ્યસ્થ. દેવોને પ્રસન્ન કરશો તો દેવો તમને પ્રસન્ન કરશે. જો દેવો અને માનવો પરસ્પરમાં એકબીજાને પ્રસન્ન કરશે તો શ્રેયની પ્રાપ્તિ થશે. આપણે હિન્દુઓ બ્રહ્મવાદી છીએ, પણ સાથે સાથે દેવવાદી પણ છીએ. એટલે તો આપણે અનેક દેવોની પૂજા કરીએ છીએ. આ દેવો કોણ છે? જે દેવે દેવ, જે પ્રજાને સતત કાંઈ ને કાંઈ આપતા રહે તેને દેવ કહેવાય. ધરતી દેવ છે કારણ કે તે ધન ધાન્ય વનસ્પતિઓ આપે છે. ધરતી વિના જીવનની કલ્પના જ શક્ય નથી. જળ દેવ છે કારણ કે તે જીવન આપે છે. વૃષ્ટિથી આપણને જળ પ્રાપ્ત થાય છે, એટલે વૃષ્ટિ લાવનારા ઇન્દ્ર દેવ છે. વાયુ દેવ છે કારણ કે તે પણ જીવન આપે છે. અગ્નિ પણ દેવ છે. અગ્નિથી આહાર પકવી શકાય છે. આકાશ દેવ છે. તેના દ્વારા વિશ્વભરમાં શબ્દોનું પ્રેષણ થાય છે. સૂર્ય દેવ છે. સૂર્યના અનેક પ્રકારના કિરણો આપણને પ્રકાશ અને ઉર્જા બંને આપે છે. માત્ર એક જ મિનિટ સૂર્ય ન રહે તો બધું ઠરી જાય, મરી જાય. ચંદ્રમા દેવ છે. તે રસરાજ છે, રસ આપે છે. આવી રીતે પ્રકૃતિમાં આવેલું પ્રત્યેક તત્વ દેવ છે. કલાકારે તેની આકૃતિ બનાવી, રૂપ બનાવ્યું, કથાઓ ઘડી, જેથી લોકો તેમને પૂજે. પણ લોકો પૂજામાં જ અટકી ગયા, સ્થગિત થઈ ગયા. ખરી પૂજા આ છે કે તે બધા દેવોના વિકાસ માટે ઉપયોગ કરીએ. જેમ કે ધરતીને આધુનિક પદ્ધતિથી ખેડીને અનાજના ડગલા કરીએ. જળને નાથીને ડેમ કે ચેકડેમ બનાવીને ખેતરો સુધી જળ પહોંચાડીને અનાજના ડગલા કરીએ. માત્ર ખોબા ભરી ભરીને જળમાં જળ પધરાવીને જ ન અટકી જઈએ. જળમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરીને દેશને
જગમગતો કરીએ, અંધારા ભગાડીએ, અગ્નિથી વરાળ બનાવીએ, વરાળથી શક્તિ પેદા કરીએ અને તેના દ્વારા યંત્રો, મહાયંત્રો ચલાવીએ. સૂર્ય ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરીએ, વીજળીથી જીવનને સમૃદ્ધ બનાવીએ, પવનથી નાવ ચલાવીએ, મોટા મોટા સઢ બનાવીને દરિયા પાર જઈએ, પવનચક્કીઓ બનાવીને પવન ઉર્જા પેદા કરીએ. બસ વીજળી જ વીજળી. પરમેશ્વરે કેટલું બધું ઈંધણ આપ્યું છે, ખર્ચ્યા જ કરો, કદી ખૂટે જ નહીં. ધ્વનિથી વિશ્વવ્યાપી થઈ જઈએ, રેડિયો, વાયરલેસ વગેરે અનેક પ્રયોગો દ્વારા ક્ષણભરમાં વિશ્વવ્યાપી થઈ જઈએ. આ તો થોડાક ઉદાહરણ માત્ર છે. પૃથ્વીની પ્રત્યેક વસ્તુ દેવ છે. જો દોહતા આવડે તો તેમાંથી અમાપ ઉર્જા પેદા કરી શકાય છે. ઉર્જા જ જીવન છે. ઉર્જા વિમુખ ન બનો. ઉર્જા વિમુખ કરનારું અધ્યાત્મ ગીતાને સ્વીકાર્ય નથી. આ બધા દેવોનું સન્માન કરો, દોહન કરો. તે તમારા જીવનનું પરમ શ્રેય આપશે. પરસ્પરમાં પૂરક બનો. માત્ર હાથ જોડવા તે પૂરી પૂજા નથી. બહુ બહુ તો તે પૂજાની શરૂઆત છે. આગળ વધો. સૂર્ય વગેરે તો ઉર્જાના અખૂટ ભંડાર છે. તેનો ઉપયોગ કરો. કેટલું જળ સમુદ્રમાં વહી ગયું, વેડફાઈ ગયું. હવે ડેમ અને ચેકડેમ વગેરે દ્વારા ટીપે ટીપું પાણી ખેતરો તરફ વાળો. જુઓ કેટલી સમૃદ્ધિ આવે છે. કરોડો વર્ષોથી સૂર્ય તપી રહ્યો છે. તેના તાપમાં લોકો બળતા રહ્યા. હવે તેના તાપમાંથી ઉર્જા ઉત્પન્ન કરો. એસી જેવા સાધન વસાવો. ઠંડા હિમ જેવા થઈ જશો અને બળવાનું બંધ થઈ જશે. આપણી ચારે તરફ દેવો જ દેવો છે. બધાનો આદરપૂર્વક ઉપયોગ કરો તો ઉપરનું સ્વર્ગ નીચે આવી જશે. આ જ ખરો યજ્ઞ છે. ઇષ્ટાન ભોગાન હૈવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતાહ તૈર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ. યજ્ઞોથી પ્રસન્ન થયેલા દેવો તમને તમારા ઇષ્ટભોગોને આપતા રહેશે. તેમના દ્વારા અપાયેલા ભોગો તેમને સમર્પિત કર્યા વિના જ મનુષ્ય માત્ર પોતે એકલો જ ભોગવશે તે ચોર છે. પ્રત્યેક વ્યક્તિને સગવડો ગમે છે. સગવડો ભોગવવી તે ભોગ છે. તેની ચઢ ઉતરની કક્ષાઓ હોય છે. ચઢતી કક્ષાને જોયા પછી ઉતરતી કક્ષા કોઈને ગમતી નથી. તેથી એક પછી એક વધુ ને વધુ ચઢતી કક્ષા મેળવવાની ઈચ્છા થાય છે. સારું છે, તેથી વિકાસ થાય છે. જો વ્યક્તિ કે પૂરી પ્રજાને જ્યાં છે ત્યાં જ સંતોષ કરાવી અને બેસાડી દેવામાં આવે તો વિકાસ ન થાય, તો બીજી પ્રજાની તુલનામાં તે પછાત થઈ જાય. પછાતપણું મહાદુઃખદાયી છે. તેથી અટકો નહીં, આગળ વધો. પેલા દેવોની સાચી ઉપાસના કરો. તે તમારી જ્ઞાન વિજ્ઞાનની ઉપાસનાથી પ્રસન્ન થઈને તમને ગમતા ભોગો આપતા રહેશે. ભોગ ત્યાગી કે ભોગ વિરોધી ન બનો. ઉપનિષદ કહે છે, ભુંજી થાહ, ભોગવો પણ પાછા આપીને ભોગવો. દેવને ધરાવીને ભોગવો. દેવને ધરાવેલા ભોગો થાળ થઈ જાય છે, પ્રસાદ થઈ જાય છે. એવી રીતે તમારી સમૃદ્ધિને દરિદ્ર નારાયણ, દુઃખી નારાયણ, રોગી નારાયણ, અજ્ઞાની નારાયણ વગેરેમાં વિતરિત કરો. કરીને ભોગવો. દેવોનું આપેલું દેવોના પ્રતીક જેવા દીન દુઃખી લાચાર માણસોને આપ્યા વિના જે માત્ર પોતે એકલો જ ભોગવે છે તે ચોર છે. આ શ્લોકમાં ગીતાએ ચોરની સુંદર વ્યાખ્યા કરી છે. જે આપ્યા વિના એકલો જ ભોગવે છે તે ચોર છે. જે ખવડાવ્યા વિના એકલો જ ખાય છે તે ચોર છે. માત્ર ચોરી કરે તે જ ચોર નથી, પણ આપતો નથી કે ખવડાવતો નથી તે પણ ચોર છે. આ જ વાતને ફરીથી દ્રઢ કરે છે. યજ્ઞ શિષ્ટાશીનઃ સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ ભુજંતે તે ત્વગમ પાપા યે પચંતી આત્મકારણાત. સંતો યજ્ઞનું અવશિષ્ટ અન્ન ભોગવે છે, જેનાથી તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે
અને જે માત્ર પોતાના જ ઉપભોગ માટે રસોઈ બનાવે છે તે પાપીઓ છે અને તે પાપ ખાય છે. આ સુંદર શ્લોકમાં ભગવાને બે વ્યાખ્યાઓ કરી છે. એક તો સંત કોને કહેવાય અને બીજી પાપી કોને કહેવાય. સંતની વ્યાખ્યા કરતા તે જણાવે છે કે જે યજ્ઞમાં અવશિષ્ટ થયેલો એટલે કે બધાને જમાડ્યા પછી વધેલો પ્રસાદ જમે છે તે સંત કહેવાય. જે પહેલા જ જમી લે પછી કોઈને જમાડે નહીં તે સંત ન કહેવાય. આપણે ત્યાં પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે રસોઈમાં પહેલા 5 ગ્રાસ ગાય, કૂતરું, કાગડા વગેરે માટે કાઢવામાં આવતા. પછીની રસોઈ ગૃહસ્થો જમતા. એથી પણ વધુ ઘરની સન્નારી તો નાના મોટા સૌને જમાડીને પછી છેવટમાં જે વધ્યું ઘટ્યું હોય તે જમતી. આમ કરવાથી તે બધા રસોઈના પાપોથી મુક્ત થઈ જતી. ટૂંકમાં જે જમાડીને જમે તેને સંત કહેવાય. જે લોકો સૌથી પહેલા જમી લેવાનો આગ્રહ રાખે છે તે સંત ન કહેવાય. અમુક લોકો પોતાને ઉચ્ચ કક્ષાના સંન્યાસી માનતા હોય છે અથવા પોતાને ઉચ્ચ વર્ણના માનીને સર્વપ્રથમ અમે જ જમીએ પછી બધા જમે તેવો આગ્રહ રાખતા હોય છે. તે ભલે ઉચ્ચ વર્ણના હોય પણ તે સંત ન કહેવાય. તેન ત્યક્તેન ભુંજીથાહ આવો જ ભાવ છે. જે લોકો માત્ર પોતાને માટે જ રસોઈ બનાવે છે અને બારણા બંધ કરીને એકલા જ જમે છે તે પાપીઓ છે અને તેમનું ભોજન એ અન્ન નહીં પણ પાપ છે. તે પાપ ખાય છે. અહીં ખાવાનો અર્થ માત્ર ખાવું એવું કરવાનો નથી, પણ જે કમાણી થાય છે તે કમાણી પોતે માત્ર એકલો જ વાપરે છે, તેમાંથી કોઈને કશું આપતો નથી તેવો કરવાનો છે. કમાણીનો અમુક ભાગ તો પુણ્ય કાર્યોમાં વાપરવો જ જોઈએ. કેટલાક પંથો કે સંપ્રદાયો કે ગુરુ લોકો પોતાના ભક્તોની કમાણીનો 10મો ભાગ પોતાને આપી દેવાનું જણાવે છે તે યોગ્ય ન કહેવાય. આવો કમાણીનો ભાગ જે શક્ય હોય તે વ્યક્તિએ સીધા જ પોતાના હાથે દીન, દુખી અને લાચાર માણસો માટે વાપરવો જોઈએ. તે વધુ યોગ્ય છે. કમાણી બાબત સૌનું સરખું સામર્થ્ય નથી હોતું. કોઈ રમતગમતમાં કરોડો કમાય છે અને કોઈ પરસેવો પાડીને પણ કૌડી કમાઈ શકતો નથી. જે લોકો અઢળક કમાય છે તે વધારાના ઢગલાને કરશે શું? ઢગલો વધાર કરીને અંતે મરી જ જવાનું ને. કમાણી કર્યા પછી બીજી 2 કમાણીઓ કરવાની હોય છે. એક તો પુણ્ય કમાણી અને બીજી યશ કમાણી. પ્રભુ પ્રીત્યર્થ વપરાય તે પુણ્ય કમાણી કહેવાય અને યશ કીર્તિ વધારવા માટે વપરાય તે યશ કમાણી કહેવાય. આ બંનેમાંથી એક પણ કમાણી જે કરી શકતો નથી તેનું કમાવું વ્યર્થ જ નહીં, ધિક્કારને પાત્ર છે. માત્ર બધું ભોગવવામાં જ વાપરી નાખવા માંગે તે પણ ભોગવવાની પણ એક સીમા હોય છે. સીમા બહારના ભોગો વ્યક્તિ ભોગવી શકતો નથી અને કદાચ બળજબરી ભોગવવા માંગે તો રોગો થઈને અંતે ભોગ શૂન્યતાની દશા થઈ જાય. તો પછી અઢળક કમાણીને કરવી શું? એટલે ગીતા પ્રેરણા આપે છે કે ખૂબ કમાવો તેની ના નહીં, પણ માપનું ભોગવો. માપનું ભોગવશો તો લાંબુ જીવશો અને ઘણું ભોગવશો. જો અક્રાંતિયા થઈને ભોગવવા જશો તો ભોગ શક્તિ ક્ષીણ થઈને સમાપ્ત થઈ જશે. વહેલા મરી જશો. તો હવે વધારાનો ઢગલો પુણ્ય કમાવામાં અને યશ કમાવામાં વાપરો. આ પણ કમાણી જ છે. આ 2 કમાણી વિનાની માત્ર ધન કમાણી તો બીજા માટે ઢગલો કરી આપવા બરાબર છે. એટલે ગીતા કહે છે જે પોતાની કમાણી માત્ર પોતે જ ખાય છે તે પાપી છે અને પાપ ખાય છે. આગળનો શ્લોક યજ્ઞની ઉત્પત્તિ બતાવવા માટે છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મ સમુદ્ભવઃ. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વરસાદથી અન્ન થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે અને કર્મોના સમુદ્ર ભવથી અર્થાત પુરુષાર્થથી યજ્ઞ થાય છે. આ શ્લોકને સમજવા માટે
વિશેષ પરિશ્રમ કરવો પડશે. શ્લોકની વ્યાખ્યા એવી હોય જે વ્યવહારમાં ઘટતી હોય. જો તે વ્યવહારમાં ઘટતી ન હોય તો તેવી વ્યાખ્યા અર્થહીન થઈ જાય. અન્નાદ ભવંતી ભૂતાની. અન્નમાંથી પ્રાણી સૃષ્ટિ થાય છે એ વાત બરોબર કહેવાય. પ્રત્યેક પ્રાણીને કોઈને કોઈ આહાર જોઈએ અને પ્રાણી પોતે પણ કોઈને કોઈ રીતે કોઈનો આહાર થઈ જતું હોય છે. માત્ર શિકારની દ્રષ્ટિએ જ નહીં, જે સહજ રીતે મૃત્યુ પામ્યું હોય છે તે મળદું લાંબો સમય પડી રહે તો તેમાં કીડા પડી જાય છે અને કીડાઓ તે મરદાને ખાઈ જાય છે. એટલે અન્નથી પ્રાણી સૃષ્ટિ થાય છે અને જીવે છે તે વાત બરાબર કહેવાય.